શરૂઆત એક રહસ્યમય કથા મહાભારતના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે. આગળના બીજા ભાગમાં આપણે જોયું કે અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્ર વીર્ય સાથે થઈ જાય છે. હવે આપણે આગળ જોઈએ કે જે હસ્તિનાપુરનો રાજા વિચિત્ર વીર્ય, હવે એના લગ્ન થઈ ગયા પણ એના સંતાન થાય એ પહેલા તેનું મૃત્યુ થઈ જાય છે. એટલે આખું રાજ્ય શોકમગ્ન થઈ જાય છે. પછી વિચિત્ર વીર્યની પત્ની જે સત્યવતી હતી એ ભીષ્મ, જે કહીએ છીએ ભીષ્મ એટલે કે દેવવ્રત, એનું નામ બીજું ભીષ્મ પડ્યું હતું, એની પાસે જાય છે. અને અંબા અને અંબાલિકા એ બેના સાથે નિયોગ પરંપરા, એટલે કે પહેલા જે આવી રીતે રાજા મરી જાય અને એની પત્નીને કોઈ સંતાન ના હોય તો આવી રીતે નજીકના કોઈ પુરુષ જોડે એનો એ રીતે સંતાન પેદા કરવાની વિનંતી કરે, એને નિયોગ પરંપરા કહેવાતી હતી, કે જે પહેલા આવી પરંપરા હતી. એટલે એ રીતે એને વિનંતી કરે છે. પરંતુ ભીષ્મ છે ને એ એની કહે છે કે ભાઈ મેં તો આવી પ્રતિજ્ઞા લીધેલી છે એટલે મારાથી આ કાર્ય નહીં થાય. પછી સત્યવતી જે ખરી એના રાજા શાંતનુ સાથે લગ્ન થયા ને એ પહેલા એક આ રહસ્ય પરાશર નામનો રાજા હતો, એના દ્વારા એક પુત્ર થયો હતો. એ પુત્રનું નામ શું હતું? વેદવ્યાસ. જે આપણે વેદવ્યાસ મુનિ કહીએ છીએ ને એ વેદવ્યાસ. એ વેદવ્યાસ સત્યવતીના પુત્ર હતા. એટલે સત્યવતીએ વેદવ્યાસને આ રીતે વાત કરી જે નિયોગ પરંપરાની, કે ભાઈ અંબિકા અને અંબાલિકા સાથે તમે નિયોગ પરંપરા નિભાવો, એના દ્વારા તમે પુત્ર પેદા કરો, એવું કર્યું. એટલે એવું કહ્યું એટલે વેદવ્યાસ આ વાત માની જાય છે, કારણ કે માતા હતા એટલે માતાની વાત પુત્ર માને. પરંતુ અંબિકા વેદવ્યાસને જોઈ અને ડરી જાય છે અને બંને આંખો બંધ કરી દે છે. અને અંબાલિકા જે ખરી ને એ વેદવ્યાસને જોઈને તો એટલી બી જાય છે કે એ પીળી પડી જાય છે, એટલે બીમાર પડી જાય છે. પછી વેદવ્યાસે એમની માતા સત્યવતી પાસે જઈ અને કહ્યું કે માં, અંબિકાને જે પુત્ર થશે અત્યંત તેજસ્વી પુત્ર થશે, પરંતુ એણે આંખો બંધ કરી દીધી હતી એટલે એનો પુત્ર જે જન્મશે એ અંધ જન્મશે. અને અંબાલિકાના જે ગર્ભમાંથી જે પુત્ર પેદા થશે એ રોગથી પીડિત, એટલે કે રોગિષ્ઠ પુત્ર પેદા થશે. આ વાત કરી. આ સાંભળીને માતા સત્યવતીએ મોટી વહુ, કે જે રાણી કહેવાય અંબિકા, એના વેદવ્યાસ પાસે ફરીથી જવા માટે કહ્યું, આ નિયોગ પરંપરા માટે. એટલે અંબિકાએ શું કર્યું, એ પોતે ના ગઈ અને એણે એની દાસીને વેદવ્યાસ પાસે મોકલી દીધી. હવે આ જે દાસી ખરી ને એ તો કોઈ જ જાતનો ડર રાખ્યા વગર વેદવ્યાસ પાસે ગઈ અને આ નિયોગ પરંપરિકા નિભાવી દીધી. એટલે પછી વેદવ્યાસ ફરીથી સત્યવતીને પાછા મળવા ગયા અને એમ કહ્યું કે માતા, આ દાસીને જે પુત્ર જન્મશે એ વેદાંતમાં પારંગત અને અત્યંત ગુણવાન પેદા થશે. એટલે એટલું કહી અને વેદવ્યાસ તપ કરવા જતા રહ્યા. હવે બન્યું એવું કે અંબિકાને જે આ નિયોગ પરંપરાગતથી એક પુત્ર જન્મ્યો, ધૃતરાષ્ટ્ર. અને અંબાલિકા જે હતી એનો જે પુત્ર જન્મ થયો એનું નામ પાંડુ. અને જે પેલી દાસી હતી ને એ દાસીના ગર્ભથી જે પુત્ર થયો એનું નામ વિદુર. એટલે કુલ આ ત્રણ ભાઈઓ કહેવાય. અને એ જે ખરા એ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ ત્રણેય જે ખરા એ ખરેખરમાં જે આ વેદવ્યાસ ખરા ને વેદવ્યાસના પુત્ર ગણાય. બરાબર. હવે આ પરંપરાગત ધૃતરાષ્ટ્ર સૌથી મોટા હોવાથી તેમને હસ્તિનાપુરના રાજા બનાવાયા. અને રાજા બનાવવાનું જાહેર કર્યું એટલે જે વિદુરજી ખરા ને એમણે વિરોધ ઉઠાવ્યો કે ભાઈ ધૃતરાષ્ટ્ર બધી રીતે ખરા પણ એ આંખે અંધ છે એટલે રાજ ચલાવવામાં થોડી તકલીફ પડે, એવો વિરોધ કર્યો.
એટલે આ વિદુરને આ વાત માની અને પછી એને જે રાજા તરીકે પાંડુને રાજગાદી ઉપર એટલે કે હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેસાડ્યા. હવે મિત્રો આ જે પાંડુ રાજા હસ્તિનાપુરના રાજા બન્યા પછી આગળ શું થાય છે એ હવે પછીના વિડીયોમાં હું મૂકીશ, થોડો ટાઈમના અભાવના કારણે. તો આટલા સુધી મેં તમને જે જાણતો તે જણાવ્યું. આ જાણીને તમને સારી માહિતી મળી હશે એવી આશા રાખું છું.